મોતની સવારી સાઠંબા હાઈવે પર લક્ઝરી બસની છત પર બેસીને મુસાફરોની જોખમી મુસાફરી. તંત્ર ઘોર નિંદ્રમાં. આરટીઓ અને ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ઓવરલોડ બસોને બે રોકટોક આતંક. વાયરલ વિડીયો ખોલી પોલ. જીવના જોખમે મુસાફરી કરતા લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ક્યારે જાગશે તંત્ર? કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જ શું એક્શન લેવામાં આવશે? અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો. સાઠંબા હાઈવે પર જાણે કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ લક્ઝરી બસના ચાલકો મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે મુસાફરો બસની અંદર નહીં પણ બસની છત પર સવાર થઈને મોતની સવારી કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના હાઈવે પરથી પસાર થતી આ લક્ઝરી બસ જુઓ. બસની અંદર તો ખીચોખીચ ભીડ છે જ, પરંતુ હતું ત્યારે થઈ જ્યારે મુસાફરોને બસની છત પર બેસાડવામાં આવ્યા. તેજ ગતિએ દોડતી આ બસ પર બેઠેલા મુસાફરોનો સહેજ પણ પગ લપસે તો પરિણામ શું આવે તેવી કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. સ્થાનિકોના મતે આ કોઈ પહેલીવારની ઘટના નથી. આરટીઓ અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ આવા ખાનગી ટ્રાવેલ્સના ચાલકો બેફામ બન્યા છે. માત્ર વધુ પૈસા કમાવાની લાલચમાં મુસાફરોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. રસ્તા પર પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ આ ઓવરલોડ બસો કેમ નથી દેખાતી, તે એક મોટો સવાલ છે. વાયરલ થયેલા વિડીયોએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. એક તરફ સરકાર માર્ગ સલામતી સપ્તાહ ઉજવે છે, તો બીજી તરફ હાઈવે પર મોતનો આ નગ્ન નાચ જોવા મળી રહ્યો છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું આ બસ અલગ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલો થાળે પાડી દેવાશે? હવે જોવું રહ્યું કે આ વાયરલ વિડીયો બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે નહીં, અને આવા બેજવાબદાર બસ ચાલકો સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી થાય છે કે કેમ. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.